બધા જે જોશો એ બધા રેડી થઈ ગયા મારા સિવાય. મને લાગે માંડવો પતશે ત્યાં હું થઈ જઈશ રેડી. અહીંયા બધા રેડી થાય છે. મારે જાય બધાથી પહેલા તૈયાર હું ક્યાં કહું તો વિચારી ગઈ મારી અંદર રેડી થઈ ગઈ. એક ભૂલ નથી થઈ. ગણપતિ મહારાજના પગ ઉપર જળ ચડાવવાનો પાદયો બાંધ્યા સમર્પયામિ. જલની ચમચી ભરી રાખજો. ગંધાક્ષત પુષ્પમ રક્ષિપ્ય ભક્તિમારો રોમુદિત પૂર્વા પાદો સ્નેહા ભવત્પુનાઃ તતો વિગ્વન્યગ્નામત્સા સમાનસને અરે ગણપતિ હવમત્યા ચ વિડય વામવસુરા ચ મે ભૂર્ભુવઃ સિદ્ધિબુદ્ધિ સહિત મહાગણાધિપતયે નમઃ. ગણપતિ મહારાજને પીવા માટે આચમની આપી દેવા. સરોજ વદને આચમનીય સમર્પયામિ. હરિ જલ્દી ચમ્યત સ્નાનમ ઓમ તરુણસ્યો સંહનમસિ વરુણ. બધા ચાર વાર થોડુંક માટી પધરાવી દેજો કુંડામાં. અમારા કેમ ગયા બધા? એ રેવા તારું લો. રેવા અહીંયા છો?
અહીંયા મારી સાથે ઉપસ્થિત છે અમારા લાડીલા નુપુરબેન. જય સ્વામિનારાયણ. અને આ છે અમારા રેવાબેન. રેવા જય શ્રી કૃષ્ણ કર. બીજું કઈ બોલવું? રેવા લંડન આવવાની છે. રેવા આવીશ ને લંડન? તો અત્યારે અમારા ઘરનું વાતાવરણ અતિ વ્યસ્ત છે. અમારે જઈને તો બહુ ગરમી થાય, બહુ ગરમી થાય. જો તો ખરી પરસેવે રેબ જેમ છે. અત્યારે 6:30 વાગે અમારા ઘરની લેડીઝોને અમે ગોત્રીડો લેવા કલાકથી મોકલા, પણ ખબર નહીં ક્યાં ગામમાં ગયું, હજી નથી આવ્યું. જો હવે આવે. હાલવા માંડો. આ જો ત્યારનું કલાક અંજવાળું હતું ને ત્યારનું ગયું, અત્યારે અંધારું થઈ ગયું. કાં રેવા? આ રેવા જ એક ડાય. ચાલ રેવા મારી આયરે. અમારું તો બોલશે નહીં એટલે તો અહીંયા પાછળ અહીંયા અમારો પૂરો અડધો પરિવાર 20% પરિવાર છે. 20% 1% છે. 1%. અમે બધાય મજા કરીએ છીએ, પણ થોડીક ગરમી વધારે છે એટલે થોડુંક તકલીફ તો પડશે, પણ 2 દિવસ તકલીફ અમારે ભોગવવાની છે. હા લે ભાઈ, આ મારો મોટો ભાઈ છે. જોયો કાલ બારી પેક કરીને બેઠો તો. આ જો મારી ભાભી, આ મારી ભાભી આવે ધીમી. અમારા ભાભી શ્રી આવ્યા છે ગોદડીડો લઈને. વર્ષો જૂનું સપનું પૂરું થયું આજે. વર્ષો જૂનું સપનું પૂરું થયું. લે તો યુવીએસ લઈ લે. જાજા ફોડ જેવો વર્ષો જૂનું સપનું. વેવાણ આજ અમને જવાબ નથી દેતી. ભાભીમાંથી વેવાણ થઈને તે દિવસની આમ જરાક બે તુલસી હાલે છે. જો તો ખરી પર્સ કાખવા લઈને વ્યૂ લાણીઓ દેવા નીકળી છે. મને ને અલ્પાને અલગ અલગ દેજો. આ જોજો ગરમી થઈ ગઈ બધી. અહીંથી શ્રી ગણેશાય કરો. હવે આ માધુ ઓળખે તો થાય. મારી બેન તો જો કામ કરે, આખા લગ્નનો ભાર મારી બેન ઉપર જ છે. જો સાંજીના ડબલા ને ડબલ્યુ ને. મારા ભાભી બહુ કામ કરે. ગરમી થઈ ગઈ. આ પાયડું જો ફોયડું. એક ડબ્બાની નુકસાની કરી. આ બે ભેગી થઈને. કોણે પાડ્યો? અમારા રવિભાઈ આજે ખુશ છે. અમારા મનીષા ભાભી મામેરું આવ્યું હતું, રવિભાઈ ખુશ થઈ ગયા. કઈ ભાઈ હું આવ્યું. મારા મોટા બેન પીઠીની તૈયારી કરે છે. અહીંયા અમે બધાને ભેગા કરવામાં છે. આની નીચે સાથીઓ કરને
સારવાર થઈ જાય આમ ઊભી જા નીચે કામ કરીને આમ અહીંયા અમારે સુપડાની કટોકટી છે એટલે વારો રાહ જોવામાં આવે છે સુપડું ખાલી થાય એની. આ ભાઈ ક્યાં આડા આવી ગયા? સીધીનું ફેવરિટ ચાલુ કરો. કાલ ડાન્સ કરતી હતી ચાલુ કરો. સીધી કાલ કાલ કરતા હતા ગીત ચાલુ કરાવીએ. रिद्धि रिद्धि नोट तो देती जाए आई नोट तो आपती जाए तू बोली पण लखाई ए हजारो हजार रिद्धि मनीषा भाभी 500 दई आव्या छे અમારી અદિતિ અત્યારે બહુ સેવા કરે છે દીદી ને જીજાજી ની. આ બે વેવાયું એકબીજાને માવાની તાણ કરે છે અત્યારે. રવિભાઈ કેટલા છે? રવિભાઈ કેટલા છે? બે છે એક પાછો આવ્યો પાછો લઈ આવ્યો. પછી કાંઈ પછી કાંઈ ફોટો નથી પાડતી. આપણું કોઈ બાકી પાઉન્ડ આપી નામ લખી દો. એક મિનિટ ફોટો પાડ લો. સીધી પાઉન્ડ સિવાય ઉઠતી નહીં. અલ્પા ભાઈ પાઉન્ડ આપે પછી જ ઊભી થાજે. અમારો પથ્થો અમારા ભરી ભરીને વખાણ કરે છે. પથિક અમારા વિશે 2 શબ્દ બોલશે. ક્યાંથી પથ્થરો લઈને હું લખવાનું છે? બોલ પથા, બધા બોલ. પથિક 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 એમ કે એક પથ્થરો લઈને એમાં લખવાનું છે કે મારી ફયું બહુ સરસ છે. એક ઇલેક્ટ્રિક પંખો આપે ને એક આ દેશી. એમ બધા બોલ.
સારું કામ કર્યું હોય ને તો આ બેન બધા માટે ચા લઈ આવ્યા. આદુવાળી છે બેન? લો, સાયકલ ઉલટી કરી નાખી. એટલે તમને જ બનાવતા પણ તમે લઈ આવ્યા એ બહુ મોટું કામ કર્યું. તો અત્યારે બ્રેક પડી. ચા કેવી છે? પીવાય એવી છે? દત પીવાય એવી છે? જો બધા અમારા ઘરના બધા બેઠા, મારી માં ત્યાં બેઠા, અલ્પાબેન અહીંયા ચા જરાક પીને જરાક મોઢું બગાડ્યું છે. આ મોટા ભાઈ પથિક, કમલેશભાઈ, જયેશભાઈ, અભયભાઈ જે મારો ફોનનું પંખાનું ચાર્જિંગ ઓલમોસ્ટ પતાવી દેવામાં આવ્યા, દત્તભાઈ છે. આ એટલા દિવસથી બધાની ઓળખાણ જ કઢાવવામાંથી ઊંચી નથી આવી. આ ઉર્મિલા ભાભી છે મારા. ઓહો લે લે બોલ લે બોલ નહીં બોલ. દીદી, પ્રિયાંશ, યુવરાજ ફોનમાં હોય ને યુવરાજ જ હોય. હેલો ગાઈસ, દાંડિયા રમવા. આ મારા મોટા ભાભી છે. જગમગ જગમગ થાય. રવિભાઈ તમારે કઈ કેવું? યાદ કરજો. હા, અમારો યુવરાજ આજે શું કર્યું? ઈ કેરી જાજી બધી તોડીને વહી આવ્યો. તે બધા એને ખીજાણે કે કાં તોડી આવ્યો તો કે ઝાડવા ઉપર હતી. બધા એને ખીજાણા કે કેરી ઝાડ ઉપર જ હોય, એમ તોડવાની ન હોય. જો બેન આવી પાછી ચાલે. પહેલાથી બોલો, પહેલાથી બોલો. ડ્રેસનો કલર કોમ્બિનેશન કે એક કોઈ નથી, એટલા રમે એમ કોઈ નહીં. કોનો કોનો નામ તો લ્યો. બેનનો ડ્રેસ સર્વશ્રેષ્ઠ. થેન્ક યુ. કોકે તો વખાણ કર્યા. આ બધા સાંભળી નથી થકતા મારા વખાણ. પાકા કહેવાય, સાચું બોલે. કોઈ કાળો ને ઘાટો ગુલાબી થોડુંક પહેરે. પહેર્યું ને એટલે જ વખાણ કર્યા. પોતે ખૂબ સારા ગરબા રમે છે અને પોતે ગરબા ટીચર છે. વેરાવળની દુનિયામાં એને ઘણા બધા લોકોને ગરબા શીખવાડ્યા છે અને ખૂબ સારા ગરબા રમે છે. અમારી સીધી માટે મારે કંઈક એને ગમે એવું ગાવું છે, એટલા માટે
मेरी जीत मेरी हार तेरी हार चलो सुन लो हमारा कुमार गसे આજે માઇકમાં એનાઉન્સમેન્ટ સરસ કર્યું અને મને એને ઉપર ચડાવ્યો છે આજે અમારા કુમાર જ ગાશે કીધું આમ જોઉં છું પણ આપણે બોલે ઉપર આવી જાય ये दोस्ती વર્ષ સુધી કોઈ દિવસ રોય ન હોય ને આજે રોવાય કે રોતા રોતા વિદાય થઈ વ્યાજબી છે હું એવું માનું છું કે દીકરીને વિદાય હસતા હસતા થવી જોઈએ છે કારણ કે એના માતા પિતા એને એક આંસુ પાડવા દીધું ન હોય એની દરેક ખ્વાહિશ દરેક ઈચ્છા પૂરી કરી હોય તો આજના દિવસે રોવાનું કોઈ નથી આપણે આનંદ કરવાનો છે પણ અમારી સિદ્ધિ માટે કંઈક ગાવું છે આજે અને અમારા ફઈના આંગણે ઘણા વર્ષો પછી આ પ્રસંગ આવ્યો છે સર અને સારા નરસા દિવસોમાંથી પસાર થઈ માં નવદુર્ગાએ કૃપા કરી આજ આવો રૂડો અવસર મહેતા પરિવારના આંગણે આવ્યો છે ત્યારે વિશેષ કઈ ન કહેવાનું હોય પણ આવો સાથે મળીને સીધી તારે મારી એમ ગાવાનું છે ગાઈશ ને હા માઇક લઈ લેવાનું શિવમ ક્યાં છે શિવમ આ બાજુ આવી જાય શિવમ કુમાર રેડી વાતાવરણ થોડું ગંભીર થઈ ગયું આપણે આનંદ કરવો છે હા સીધી તારી લાગણીનું બંધન છે પણ આ વાતાવરણ આપણે આનંદ કરવાનો છે આજે આ માઇક પકડી દો શિવમ કુમાર ક્યાં ખોવાઈ ગયા પાછા ખોવાઈ બહુ જાય છે હવે તમારા હાથથી તો નેટવર્કમાં રહેવાનું આવી જવાનું બે સામે આવી જાઓ રેડી ડન બેને આવડે એવું એક ગીત આપણે ગાવાનું છે ના ના આવડશે આમ જોઉં દિલ કી શાસ્ત્રીજી ઉનાળે ટાઢી ટાઢી છાશ વરસે તો મરચાના ભજીયા ભલા વરસે તો મરચાના ભજીયા ભલા હે ઓલી ખીચડી બારે માસનાર સુનેડો ખીચડી બારે માસનાર સુનેડો ખીચડી બારે માસનાર સુનેડો 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 લાલ સુનેડો સુનેડો લાલ સુનેડો
અમને 2 દિવસ બેને સરસ તૈયાર કર્યા. અત્યારે રાતના 3 વાગ્યા છે. ચોટલો ખોલાવવા આવવો પડ્યો. અત્યારે રાતના દાંડિયા રાસ પતી ગયા. રાતના 3 વાગ્યા છે. સવારમાં 9 વાગ્યામાં જાન આવી જશે. ને અહીંયા જો સભા ભરાણી છે અમારી. આજ પહેલી વખત એટલી સ્ફૂર્તિથી બોલ્યા બધા ઊભા થઈને. આજે કેવી મજા આવી દાંડિયા રાસમાં? બહુ. આ બધાને હજી એનર્જી છે. 5 વાગ્યામાં ઉઠવાનું, 2 જ કલાક સુવાનું છે એટલે અમે માંડી વાળ્યું સુવાનું હવે અત્યારે. હા પથો બોલ્યો. પતા એકવાર હજી પતિ એકવાર પતિ કે મસ્ત ગીત ગાય. પતિ એક વખત વન્સ મોર પતા વન્સ મોર. પછી એક વખત એક લાઈન.